જન્મભૂમિનો ત્યાગ. આજ 15 વર્ષથી ત્યાં ફરવા નીકળનારા સૌ તેને એ જગ્યાએ જોતા. રસ્તાની એક બાજુ ખાંચો હતો અને તે ખાંચાની જમીન રસ્તાથી ઊંચી હોઈ ધોરા જેવું લાગતું. આસપાસ 2-4 મોટા પથ્થરા પણ પડ્યા રહેતા. ઉપર નાનું પણ ઘાટી છાયાવાળું પીપરનું ઝાડ હતું. વાઘજી મોચી ત્યાં સવારમાં આવીને બધું સાફ કરતો. પછી પોતાનો જૂનો કોથળો પાથરી પાસે પાણીની કુંડી ભરી છીપર પર ધીમે ધીમે પોતાનો સોયો ઘસીને તાજો બનાવતો. 8 વાગે ને સૂર્યનારાયણ રાશવા ચડે ત્યારે વાઘજીની વહુ નંદુ માથા પર ભાત લઈને મોટો ઘૂંટો તાણી નવી કાંબીનો મધુર રણકાર કરતી આવી પહોંચતી. તેની સાથે વાઘજીને પ્રાણથી પણ વધુ પ્યારો એવો એનો પુત્ર માવજી પણ હોય. ધણી ધણિયાની એ ખૂણાને પોતાનો કિલ્લો માનતા. એ અભેદ્ય ગઢને તેમણે જરાપાળ જેવું બનાવીને સાચવ્યો હતો. પીપરના થડમાં એક ખાડો ખોદી વાઘજીએ પોતાની ચલમ માટે ધૂણી પણ બનાવી હતી. એક તરફ 2 પથરા પર એક જૂના માટલામાં છલોછલ મીઠું પાણી છલકાતું. 2 કાચલીઓ ભેગી કરી વાઘજીએ કોઈમાં લેપી, કોઈમાં મીણ, તો કોઈમાં દોરા ભર્યા હતા. એક તરફ વાઘજીનો હોકો પણ બાદશાહી ઠાઠમાં બિરાજતો હોય. હંમેશા 8 વાગે નંદુ ભાત લાવે એટલે ધણીધણિયાની વાતો કરતાં જાય ને ભાતમાં લુખો રોટલો ને 2-4 મરચાં હોય તેમાંથી વાઘજી પોતાની શિરામણી શરૂ કરે. માવજી એ વખતે પોતાના પિતાનું સિંહાસન ખાલી ન પડે માટે પેલા જૂના કોથળા પર બેઠો હોય અને એકાદ ઓજાર છીપર પર ઘસતો હોય. તે વખતે હોકાની નળી મોંમાં લઈ વાઘજીની પેઠે ગુડગુડ કરવાનો ઢોંગ કરી સાવ ખોટા ધુમાડા કાઢતો હોય. ધણી ધણિયાની છોકરાની આ હોશિયારી જોઈ હસતાં ને નંદુ તો વાઘજીને હસતી હસતી કહેતી, તમત મારે જૂનાં ખાસડાં સાંધ્યા કરો પણ મારો આ શે રમાંગ સંચે સીવીને બૂટ વેચશે. વાઘજી સંતોષથી માવજી તરફ જોઈ રહેતો અને તેમાં પણ જો છોકરો પલાંઠી વાળીને પગ પર પગ ચડાવી કોઈ મોટા માણસની પેઠે બેઠો હોય તો પછી તે દિવસે જોઈ લ્યો વાઘજીનો રંગ. મનમાં ગણગણતાં એક પછી એક ટાંકો દેતો હોય કે દોરો ખેંચી કાઢતો હોય, પણ છોકરો સવારે મોટાની માફક બેઠો હતો એ ધૂન તો તેના મગજમાં ચાલતી જ હોય. કટકબટક શિરામણ કર્યા પછી વાઘજી હોકો ગગડાવતો, માવજીભાઈ તેની સામે જોયા કરતો ને નંદુ 1-2 ઠામ ઘસી માટલામાં પાણી ભરી લેવા તૈયારી કરતી. પછી નંદુ છોકરાને તેડી ઘેર જતી ને વાઘજી જૂના ખાસડાનું વર્ગીકરણ કરી પોતાની ઓફિસના ચડેલા તુમારને પહોંચી વળવા તરત જ કામે વળગતો. તેની પાસેથી રસ્તા પર આખા દિવસમાં હજારો માણસો પસાર થઈ જતા પણ તેનું ધ્યાન પોતાના ટાંકામાં જ ચોંટ્યું હોય. એ ઝપાટાબંધ વીંધ પાડતો હોય, દોરો ખેંચતો હોય, દોરો વણતો હોય કે જૂના જોડાને ગંદાતા પાણીમાં બોળતો હોય. પણ ગમે તે નીકળે ને ગમે તે જાય પોતાના કામમાંથી બહાર નજર કરવાની તેને ટેવ પણ ન હતી ને ફુરસદ પણ ન હતી. માત્ર રસ્તા પર જનારના પગ પર તેની નજર અચૂક જરા ફરી જતી ને તરત જ તે પાછો પોતાના કામમાં મશગુલ થઈ જતો. બપોરે પાછું ભાત આવે ને સાંજે વાઘજી પોતાના કિલ્લામાં બધું સુરક્ષિત મૂકી પોતાનો હોકો ગગડાવતો ખભે ફાળિયું નાખીને ચાલી નીકળે. ચાલીને તેને પહેલવહેલા જવાનું શાકબજારમાં. ત્યાંથી કંઈક શાકભાજી લઈ બીજી કાંઈ ખરીદી ન હોય તો માવજી માટે થોડીક કેસરવાળી પીળી જલેબી લેતો કને તરત જ ઘેર પહોંચી જતો. 2 પંખી માળામાં બેસીને એકબીજાની હૂંફમાં કાંઈ પ્રેમની વાતો કરે તેમ આ ગરીબ ધણીધણિયાની રાત્રે કમાણીના હિસાબની, આવતા દશેરાના તહેવારની કે માવજીને નવા કબજાની વાતો કરતાં. ચાંદની ખીલી હોય તે વખતે રસ્તાની ધૂળમાં ખાટલો ઢાળી બેસતાં ને ત્યારે નંદુ માવજીના સગપણ વિશે વાત કરતી. તો વાઘજી વળી વહુના ઘરેણાની ચિંતા કરતો. આદર્શ ઘડવાની તમન્ના નહીં હોવાથી ને કાવ્ય લખવાની ફુરસદ નહીં હોવાથી બંને જણા આવી કલ્પના કરીને આશાનો રસ જીવનમાં ઉતારતાં. નંદુની કાલ્પનિક વહુ ને વાઘજીના કાલ્પનિક ઘરેણાં એ બંને હંમેશા મળતાં ને હંમેશા વેરાઈ જતાં. છતાં એ ગરીબ ઘર સાદું, શાંત ને સુઘડ હતું ને ત્રણેય જણા એકબીજાની હૂંફમાં ગરીબીના આંસુ ભૂલી સાદા જીવનનો આનંદ લઈ રહ્યા હતા. શહેરમાં એક ફેરફાર થયો. વાઘજી બેસતો તે સરિયામ રસ્તો હતો. એ રસ્તો ખાસ કરીને ધોળાં લુગડાંવાળા ઊંચ વર્ગ માટે હતો. આજે વાઘજી આવીને પોતાની ભૂલકી વાળી ચોળીને સાફ કરી રહ્યો હતો ત્યાં એણે જોયું કે ગોઠણ સુધીના ચામડાના હોલબૂટ પહેરી એક સા બ
ત્યાં ફરી રહ્યો હતો. એક હાથમાં નાજુક નેતરની સોટી રાખી હતી. ચારે તરફ નજર ફેરવતો તે આમથી તેમ આંટા મારતો હતો. સફાઈ કામદારો રસ્તો વાળી ચોળીને સાફ કરતા હતા ને પાછળ ધડધડ પાણીની ગાડી ચાલીને ધૂળ બેસાડી દેતી હતી. 8 વાગ્યા પણ આજે નંદુ ભાત લઈને આવી નહીં. 9 થવા આવ્યા ને વાઘજી રાહ જોઈને થાક્યો, પણ ક્યાંને નંદુ દેખાઈ નહીં. એવામાં અચાનક પેલો સાબ ફરતો ફરતો આવી પહોંચ્યો. તે વાઘજીના કિલ્લા પાસે અટક્યો. રામુ, તેને બૂમ પાડી. બનાતનો પટો બાંધીને છેડે અદબસર ઊભેલો એક માણસ તેની પાસે હાજર થયો. આ કોણ છે? રસ્તા પર ચામડાના ઢગલા શા? રામુના જોડાને હજી 2 દિવસ પહેલાં જ વાઘજીએ એક થીગડી મફત મારી હતી, એટલે તેને કાનિક બચાવવાનો પ્રયત્ન કર્યો. હાજી, એ તો મોચી છે. આ એની દુકાન છે. ઘણા વખતથી છે. સાહેબે નેતરની સોટીનો ઉપલો રૂપાના હાથાવાળો ભાગ મોંમાં નાખ્યો. રસ્તા ઉપર ખુલ્લી દુકાન શું? ચાલો, ગવર્નર સાહેબની સવારી નીકળે તે પહેલાં એને બધો સામાન ઉપાડી ચાલ્યા જવાનો હુકમ કરો. જલ્દી થાય, 10 પહેલાં. આટલો હુકમ કરી સોટીને પોતાના ચામડાના બૂટમાં પછાડતો તે ત્યાંથી ચાલ્યો ગયો. કોણ હતું રામભાઈ? વાઘજીએ રામુને પૂછ્યું. નવા ફોજદાર સાહેબ. પણ ભાઈ, હવે જમાનો બદલાયો છે, નકર આવા ઓછા પેટા અમલદાર હોય. ગરીબ માણસ બિચારો 2 પૈસા કામી ખાય છે, એમાં એના બાપનું શું જાય છે? હોમ પણ ભાઈ, અમલ કોને કે? શું કીધું ફોજદાર સા? 2. બીજું શું? આજકાની કોઈનું સારું થાય એમ ઓછું જ છે. પણ હું તને હેરાન કરું તો તું મને શું દે? એના જેવી વાત. આ એમ કે ગવર્નર સાહેબ આવે છે ના, તે તને રસ્તા ઉપર બેસવા દેવો નહીં. વાઘજીની પીપરના પાન ખખડ્યા. વાઘજીને અત્યારે એનો અવાજ ભવિષ્યની આપત્તિ જેવો લાગ્યો. તે જરાક ખીન થયો. અરે ભાઈ, મારી ગરીબની રોજી, હવે એનું તારે શું કામ? પાછા અમે સાંધી દેશું. હમણાં 2 દિવસ ફરી ગયા. પણ આ મોકાનો માર્ગ, હવે મોકાનો માર્ગ ને બીજો માર્ગ, તારે ક્યાં મફત પૈસા લેવા છે? અને 2 દિવસ ફરી જાને, પછી વળી સાહેબને સમજાવીશું. એટલામાં ફોજદાર સાહેબ પાછા વળતા દેખાયા. સફાઈ કામદારો ધ્યાન રાખીને વાળવા મંડ્યા હતા. વાઘજી, તું સામાન ફેરવવા મંડી જા. એનો હમણાં કોયડો ફાટે છે, રામુએ કહ્યું. વાઘજીએ અત્યંત દુઃખથી જૂના ખાસડાં કોથળામાં ભર્યા. કાચલીઓ અંદર મૂકી, પાણી ઠાલવી માટલું હાથમાં લીધું ને ધીમેથી ત્યાંથી ઉતર્યો. ફોજદાર ત્યાંથી પસાર થતા હતા, તેણે માટલાવાળા હાથે સલામ કરી, ખાસડાનો કોથળો જરા નીચે મૂક્યો, અને તેની સામે જોઈ અરજ કરવા લાગ્યો. સાબ, મારી ગરીબની અરજી. નંદુ મોડી પણ માવજીને તેડીને આવતી હતી, તે વાઘજી પાસે થોભી ગઈ. ઘેર હાલ્યા કે શું? તેણે ઘૂમટામાંથી જ પૂછ્યું. વાઘજી તેની સામું જોયા વિના સાબ સામે જોઈ રહ્યો હતો. સાહેબે મોઢાથી સિસોટી વગાડતાં રસ્તા પર લાંબી નજર ફેંકી, બધે સાફ થયું એમ જોઈ લીધું ને વાઘજી તરફ દ્રષ્ટિ ફેરવી. સાબ, મારી ગરીબની અરજી, વાઘજી હજી બોલ્યા કરતો હતો. સાબ સાંભળતા છતાં ન સાંભળતા હોય તેમ નિર્લેપ ઊભા હતા. એટલામાં એક પટાવાળાએ સાહેબની પાસે આવીને સલામ કરી એક કાગળ આપ્યો. સાહેબે કવર ફોડ્યું ને કવરની ઉપલી ફાડેલી કોર નીચે પડી, તેના તરફ જરાક જોઈ કાગળ વાંચવા મંડ્યા. પટાવાળો સાહેબનું મન કળી ગયો. તેણે તરત એ કોર લઈને ડૂચો કરી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. સાબ, મારી અરજી. સાહેબના હાથમાંથી ખાલી કવર નીચે પડી ગયું. વાઘજી ઉતાવળે માટલું હેઠું મૂકી, પોતે સાહેબને કવર દઈ શકે એ લોભમાં આગળ વધ્યો. સાહેબે એના તરફ જરાક કડાકીથી જોયું, પણ દૂરજતા હાથે એને કવર લઈને સાહેબ આગળ ધર્યું. સાહેબે તેની સામે જોયું નહીં, પણ કાગળમાંથી માથું ઊંચું કરી અચ્છા, ચીમનલાલ કો ભેજો, એટલું કહી પટાવાળાને જવાની નિશાની કરી. સાબ, મારી અરજી. ધ્રુજતા હાથે હજી વાઘજી પેલું કવર સાબને આપવા ધરી રહ્યો હતો. તુમેરા સબ સામાન લેકર ઇધર સે જલ્દી ચલે જાઓ. સાહેબે વાઘજીને એકદમ હિન્દુસ્તાનીમાં જવાબ આપ્યો. સાહેબ ચાલ્યા ગયા. વાઘજી નિરાશ થઈને પાછો ફર્યો, ને તેનું જૂનું માટલું ઉતાવળમાં નીચે મૂકતાં ફૂટી ગયું હતું તે જોઈને હસ્યો. આણે પણ રજા લીધી. આવું માટલું પણ નહીં મળે. અરે,
જાઓ રે, તમે તો ભાયડા માણસ થઈને આમ શું નાખી દેવાની વાત કરતા હશો? શું આવું માટલું નહીં મળે? શું કીધું સાહેબે? નંદુએ પૂછ્યું. હવે હાલ ઘરભેળામ થઈએ, નકર રહ્યાન સહ્યાંગ જૂનામ ખાસડામ પણ જાશે. આ માટલાએ રજા લીધી, એને થોડાંગ ઠંડા પાણી પાયાંગ છે. વાઘજીએ જવાબ વાળ્યો. પીપર ઉપર એક દ્રષ્ટિ નાંખી, વાઘજી તે દિવસે બેરોજગાર થઈ ઘેર ચાલ્યો ગયો. આજ તું કેમ મોડી? રસ્તામાં વાઘજીએ પૂછ્યું. નંદુને વાઘજીના સ્વભાવની ખબર હતી. પહેલેથી જ તેને સાવ સાદું ને શાંત જીવન ગાળ્યું હતું, એટલે જરાક અટપટી અડચણ આવતા હેમ હેમ ફેન ફેન થઈ જતો. નંદુએ જરા વિચાર કરીને જવાબ વાળ્યો. હું તો આજ ના પીટ્યું, આજ તો તાવ જરા કમાતું દુખે છે. વાઘજી શૂન્ય દ્રષ્ટિથી એની સામે જોઈ રહ્યો. આજ તો દીજ એવો ઉગ્યો છે. સા બે આંગી બેસવાની ના પાડી, રોજી ગઈ, માટલું ફૂટ્યું ને હવે તને તાવ. તેણે નંદુના હાથ પર હાથ મૂક્યો. હાથ તાવમાં ફફડતો હતો. આ તારો જરાક તાવ. તે ઈમાંગ શું તાવ તો આવે, ઈ તો આવે ને ઉતરે. નંદુએ હિંમતભેર કહ્યું. પણ વાઘજીના પગ ભાંગી ગયા હતા. બંને ઘેર ગયા, પણ તે દિવસથી એ ગરીબ ઘરના વિનાશના ગણેશ મંડાયા. રોજી તો ગઈ જ, અને નંદુનો તાવ પણ એકદમ ઉતર્યો નહીં. તે વધારે ને વધારે લેવાતી ગઈ, અને ઘરમાં પણ કેટલાક દિનું હોય. થોડાક દિવસ તો જેમ તેમ પસાર થયા, પણ છેવટે ભૂખમરો સામે ઘુરકતો ઊભો. એક દિવસ વાઘજી નંદુ માટે રાબ કરતો હતો. રાડાં સળગાવીને રાબ કરતો હતો, એટલે બે કામ થાય. રાડાં સળગે એટલે દીવાનું પણ કામ સરે. આજે હવે ઘરમાં છેલ્લી ખર્ચી ખૂટી હતી. તમે કાંઈ જમ્યા? નંદુએ પૂછ્યું. વાઘજીના પેટમાં 2 દિવસના અર્ધા ઉપવાસ હતા. તે ઉપરથી હસ્યો. હું તો તારી પહેલાં જમ્યો. ધ્રુજતા હાથે રાબનો વાટકો લઈને નંદુ તેની સામે જોઈ રહી. ધારો કે હું મરી જાઉં તો તમે આમ ભૂખ્યા જ પડી રહેવાના ને? જરાક તો ખાવા પીવાનું ભાન રાખો. આ છોકરો સુકાઈ ગયો, મારો મોરલા જેવો. નંદુ વધારે બોલી શકી નહીં. ટપટપ આંસુ પાડીને વાઘજી રોઈ રહ્યો હતો. અરે, હું તો અમથી વાત કરું છું. એટલામાં માવજી દોડીને માની છાતીમાં માથું ભરાવી ડુસકાં ભરવા લાગ્યો. કાલ છે કાંઈ ખાવાનું? આનું ફૂલ જેવાનું શું થાશે? વાઘજીએ શ્વાસ મૂક્યો. તમે કાલે રોજી પર જાઓ ને, મને હવે કાંઈ પાણાએ પડવાના નથી. ઓલી મોકાવાળી જગ્યા ગઈ, ને બીજામાં કાંઈ પેદા થાતું નથી. હાય રે, શું કીધું? સા બે મારા પીટે ના પાડી, ત્યાં બેસવાનું નથી. ગવંડરની સવારી તો હવે હાલી ગઈ છે તોય. હા, જ્યારે છેલ્લું વાસણ વેચાઈ ગયું ત્યારે નંદુ તદ્દન સાજી થઈ ગઈ હતી. પણ આજ આખા દિવસમાં એ કુટુંબને માત્ર 2 પૈસા પર ચલાવવું પડ્યું હતું. વાઘજી તે દિવસે રોજીએ ગયો હતો, પણ પેલી મોકાવાળી જગ્યા પર તો તેનો પગ હવે કોઈ ઠરવા દેતા જ નહીં, ને બીજે તેવી ઘરાકી જામે તેવો મોકો હતો નહીં. આજે કુટુંબ પહેલવહેલું રાત્રે ભીખ માગવા નીકળ્યું. વીજળીની રોશની વચ્ચે અનેક સુખી યુગલ આનંદ કરતાં હતાં, પણ આ ભિખારી તરફ જોવાની કોઈને દરકાર ન હતી. તે ધીમે ધીમે આગળ ચાલ્યો. સિનેમા પાસે લોકોનો ઠઠેરો જામ્યો હતો, ને કેટલાક જુવાનો નિશ્ચિંત હાસ્ય કરતા હતા. તેનો લાંબો થયેલો હાથ દરેક વખતે ભોંઠો પડ્યો ને નંદુને થાક આપવાતે એક પાણીના નળ પાસે બેઠો ત્યારે પાણી સિવાય બીજું કાંઈ તેની પાસે હતું નહીં. થાક ખાઈને તે આગળ વધ્યો. એક ઠેકાણે સુભદ્રાહરણ વંચાતું હતું ને ગોળમટોળ ભટજી પાસે કેટલાક સીધાના થાળ પડ્યા હતા. ભટજી સ્ત્રીની પેઠે ઝીણા ઝીણા સ્વર કાઢી લોકોને હસાવતા હતા. વાઘજીના કાલાવાલા એ સભામાં બેદરકાર કાન પર પડીને પોતાના જ મોં પર શરમની જેમ વેરાઈ ગયા. વૃદ્ધ ન છતાં વૃદ્ધ જેવો તે આગળ ચાલ્યો ગયો. બહુચરાજીના મંદિર પાસે આરતી ઉતરી રહી હતી, ને માતાજીના ભક્તો જે જે કરી રહ્યા હતા. ભક્તિમાં વિઘ્ન હોય તેમ તેને સૌએ ધિક્કાર્યો. ભીખમાં ન ટેવાયેલું મન આઘાત પામ્યું ને માવજીને રોતો જોઈ તેના તરફ વળ્યું. એક જુવાન નીકળ્યો. તેની પાસે તેણે સહજ જ હાથ લાંબો કર્યો ને આંખ માની શકે તે પહેલાં તેના હાથમાં 1 પૈસો પડ્યો. તેના હાથને 1 પૈસાનો ભાર પણ જણાયો. સામેની દુકાનેથી દોડીને તે દાળિયા લઈ આવ્યો. પોતાના બંને વહાલસોયાંને ખાતા જોઈને તેને આકાશ સામે જોયું ને તેના ગાલ આભારના આંસુથી ભીના થવા લાગ્યા. એ રાત્રિ તે એક દુકાન ઉપર પડ્યો રહ્યો.
સવારે 5 વાગ્યે વહેલાં ઉઠવાવાળાં થોડાંક સાવધાન કૂતરાં જ ઉઠીને ભૈરથી પોતાનું ગળું સાફ કરતાં હતાં. બજાર તદ્દન શાંત હતું ને સફાઈ કામદારોના સાવરણા માત્ર ફરતા હતા. કોઈ જગ્યાએ સ્ત્રી વહેલી ઉઠી વાસણ માંજતી હતી કે દાંતણ કરતી હતી. વહેલો નીકળેલો માત્ર એક ફકીર ક્યારેક કાંગી ગાઈને તરત બંધ થઈ જતો હતો. બાકી બધું સુનકાર હતું. એ વખતે વાઘજી ઉઠ્યો ને માવજીને તેડી નંદુ સાથે ચાલ્યો. પોતાની જૂની ગોલકી પાસે જઈ એક વખત પ્યારથી પેલી પીપરને ભેટ્યો. નાના બાળકની માફક રોયો ને પછી કઠણ હૈયું કરી ચાલી નીકળ્યો. નંદુ આ બધો તાલ જોઈ રહી હતી. તે હવે બોલી, આપને ક્યાંક જાવું છે? આપને હવે આ થાનક છોડી દેવું છે? હેમ, કેમ છોડવું છે? ક્યાંક જાશું? ગમે ત્યાં. આંહી હવે આ થાનક વના કામની ધૂન નહીં જાગે ને એ થાનક ફોજદારે છોડાવ્યું. હવે ઈમાંગ તે શું? આપને ગરીબને વળી થાનક કેવાંગ? ના ના, આ જન્મભૂમિકા હવે કળજુગથી ભરાઈ ગઈ છે. રાજાના જેવી મોલાતો પાસેથી આપને ભૂખ્યાંગ નીકળ્યાંગ ને કોઈએ કટકો રોટલો દીધો નહીં. જે જમીન પર બેસી શેર બાજરી પેદા કરતાં તે જમીન પર વીજળીનો થાંભલો થઈ ગયો. ધરતીમાંથી હવે અમી ખૂટ્યાંગ છે માટે આપને બીજે ચાલો. આંહી જેવારો નહીં થાય. અને તે આખું ગરીબ કુટુંબ ત્યાંથી ચાલી નીકળ્યું. હવે એ રસ્તા પર વાઘજીની દુકાન નથી. વાઘજી જતાં પેલી પીપરનું ટૂંઠું થઈ ગયું છે. એક વીજળીનો થાંભલો ને તે ટૂંઠું એવા બે જડ દોસ્તારો રસ્તા પર છેટે સુધી નજર નાખતા ઊભા છે. પણ હજી વરસમાં એક દિવસ એક મજૂર જેવો માણસ રાત્રે લપાતો છુપાતો ત્યાં આવે છે. ટૂંઠાને ભેટી છાનોમાનો ચાલ્યો જાય છે. પણ આ બધું વરસમાં એક દિવસ બને છે. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.